જય માતાજી મિત્રો, આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છે ને નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર. કેમ છો બધાને? ચાલો હવે આપણે ગાયને મસ્ત રોટલી ખવડાવી દઈએ કાલ રાતની. ભાઈ જે હોય રિયાલિટી યારે બોલવું પડે. ચાલો અહીંયા બહુ બધું પીડ્યું છે એટલે આ નહીં ખાય, આપણે બીજે જવું જોઈએ. હાલો ગાયને રોટલી બોટલી ખવડાવી દીધી છે. હવે આપણે આપણી ગાડી સ્ટાર્ટ કરી દઈએ. અહીં રહી ગાડી સાફ સફાઈ કરીને સ્ટાર્ટ કરી દઈ. આ લીધો કટકો અને આપણી ગાડી મસ્ત ફર્સ્ટ ક્લાસ સાફ કરી દઈ. તો આજે વાર છે, બુધવાર છે અને સવારમાં હું ઉઠી ગયો, નાહી ધોઈને થઈ ગયો રેડી ઓફિસ જવા માટે. ઓફિસ તો જવું જ પડે. કાલે આપણે 5 વાગ્યાના રજા લઈને નીકળી ગયા હતા આંટો મારવાને. ખૂબ જ મજા કરી. આજ વહેલું પગવું જોઈએ ઓફિસે, તો જલ્દી આ બધું પતાવીને નીકળીએ સાફ સફાઈ. ગાડી સાફ આપણું વાહન છે એટલે સાફ તો કરવી જ પડે દરરોજ. એકવાર તો દરરોજ સાફ કરવાની. અને હું મહિનામાં એકવાર ગેરેજમાં આપું ગાડી ચેક કરવા કેમ છે, રેડી છે. આ આપણું રૂટિન લાઈફ છે. કોક જેવું કરીને મજા ન આવે, પણ આપણે આપણી પર્સનલ લાઈફ શેર કરીએ તો વધારે મજા આવે. જો ટ્રાફિક થઈ જાય ને આવું બધું થઈ જાય, ગાયો વાડી આવી જાય, આ ટાઈપનું છે બધું. ચાલો આગળની વાત આગળના રસ્તામાં કરીએ. હવે ચાવી ક્યાં છે? ચાલો ચાવી મળી ગઈ છે. આગળની વાત આગળના રસ્તામાં. શરીરવાનું જ્યુસ પાર્સલ કરે છે આપણે. પહેલાં કરતાં હું લીંબુ નાખો લીંબુ. ચાલો બનાવો. હવે મરી મસાલો કાકા મસાલો ભરો. મસ્ત મજા આવી ગઈ. આપણું થઈ ગયું પાર્સલ. કેટલા વાગે? સવાર 6 વાગે આવી જાય. 6 વાગે 5:30. 5:30 શું વાત? 5:30 થી 11. ઓહો. તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે આપણે જઈએ છીએ. જ્યુસ બૂસ પાર્સલ લઈ લીધું. મોડું થઈ ગયું એટલે ફટાફટ. અને કાલ તો 5 વાગ્યા રજા લીધી ને એટલે એટલી મગજમારી કરે ને આવડે કે આપણને એમ થાય કે આપણા જ ઘરે જવા હાટું આપણે કોકની પાસે રજા લેવી પડે, બાંધવું પડે. નોકરીમાં આવું કેવું પડે એને કે ભાઈ અમારે ઘેરે જવું છે, એની હાટું રજા લેવા હાટું આપણે એની પાસે બાંધવું પડે. બોલો આપણા જ ઘેરે જવા હાટું આવી છે નોકરી. જય સિયારામ. જય સિયારામ. કેસે હો? બઢિયા. હાલો હવે આપણે ઉપર ચડી નક્કી ઘેરે ગાડી મૂકશે પાછા, કાંઈ નક્કી નહીં. ચાલો ફટાફટ ગણપતિ દાદાના દર્શન કર્યા પછી દોડવા મળ્યા. આવી લાઈફ છે. અમુક જણ કે આ ન કરાય ને અમુક જણા કે આ ન કરાય ને, એ બધી વાત આ છે, ન કરાય. પણ મજબૂરીમાં શું કરવું પડે. મારું તો કહેવાનું એમ છે કે નવું કરવું. બસ આ બ્લોગમાં આવી રીતે સપોર્ટ કરતા રહેજો, બન્યા રહેજો. ટાઈમ લાગે. જય સિયારામ. અડધો કલાક આપણે કંઈક ટ્રીપ મારવાની છે હમણાં અઠવાડિયામાં સુરતમાં, એવી જગ્યા પર. આપણે આવી ગયા છીએ. ચપ્પલ બપ્પલ મૂકી હતી. ચાલો
આપણે ઓફિસમાં આવી ગયા. આપણા મશીને મૂકી દીધું જ્યુસ. આઈ વિલ ગીવ યુ જ્યુસ. બસ આ રીતની લાઈફ છે. એટલે હા ચડી ગયો. થોડીક વાર પછી હા મજા આવી ગઈ. લાઈફ જિંદગી આ રીતે બરબાદ ન કરો. જોરદાર. હા તો મિત્રો અત્યારે બપોરના અત્યારે સવારના છે ને 10:30 11 જેવું વાગી ગયા છે. 10:30 11 જેવું વાગી ગયું છે. મારું મશીન થઈ ગયું છે ખરાબ. હીરો જાતો તો ડાઉન આવી ગયા છે એન્જિનિયર ભાઈ. શું નામ છે ભાઈ તમારું? દરપાલભાઈ આવી ગયા છે ને અત્યારે જો મસ્ત એની રીતે એનો સેટઅપ લગાડીને મશીન મારું સારું કરે છે. આ જો તમને આખો બતાવી દો. આ ટાઈપનું છે આખું મશીન મારું રિપેર કરે છે. બધું બતાવો. જો આ એનો બેગ છે. હા વોટબોર્ડ ચેક કરાવવાના હોય કતારગામ વરાસા તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો અને હા નામ નંબર ને બધું આપી દઈ. કઈ કંપનીમાં છો? ભંડેરી. તો આ એના બધા પિસ્ટન કાઢે છે. આ રીતે છે ને વોટ ડાઉન થઈ જાય ને તો આ રીતે બધું ચેક કરે. ભાઈ આ મશીન ને વોટ ડાઉન જાય છે ને આ મશીન ને વોટ ડાઉન જાય છે. આનું તો આ બધું કરે છે. વોટ ડાઉન જાય છે એટલે હીરો કપાય ને હીરો ડાઉન જાય. પબ્લિક ને પાછા કહેજો. હે ક્યાંથી? ગોવાથી. પબ્લિક ને કહેજો ભાઈ સારું કર નાખ કે હા ભાઈ સારું કરી નાખે. જો હીરા ડાઉન ગયા હતા પબ્લિક ને કયો. હીરા ડાઉન ગયા હતા ફાટે નહીં એટલે તમને બોલાવી લીધા. હીરા ને અમારી બે. નહીં પાડે એમ. હા સાસો ફાટી ગયો હતો. હવે નો વાંધો આવે ને. ચાલુ કરે છે હજી. મેનેજર આયે તો મગજમારી થઈ કીધું. મેનેજર અરે મગજમારી થઈ ગઈ. ખોટું ખોટું પૂછ કરે આપણને ક્યાં જવું એટલે ભાઈ કામ ભાઈ અમારે બહાર જવું. અમે થોડાક અમને ખરીદી લીધા છે. ખોટી મગજમારી. તને જેટલો પગાર આપે ને એટલું જ તું કામ કે વધારે બોલમાં. મેનેજરને હું પગાર કરતાં વધારે બોલવાનું હોય. આ તો હવે શું છે કે આપણે કારીગર કહેવાય એટલે કંઈ કહેવાય નહીં. હા શા કરતાં કેટલી વધારે કરે. બીજા વહીવટ કરેલા ક્યાં જવું અમારે ગમે ત્યાં જવું. તું તારું કામ કર ને મારા ભાઈ. તે થોડા અમને ખરીદી લીધા છે. વોટ ચેક થાય છે ને. પછી ઓલા બધા કહે કે હું એમાં દાબતો હતો જેમ આવે. વાત સાચી છે તમારી. આ વિડીયો વાળાની વાતે નહીં લાગવાનું હોય. થોડા ઝાડ લગાડે. ઓલા હમણાં રાજકોટમાં પાણી આવ્યું ને તો ઓલી એક્ટિવા લઈને છોકરી જતી ને એને ઓલો પૂછે માયક લઈને કે તમે અત્યારે મને ઘરે પહોંચવા દો પેલા. ઓલો ન્યા માયક રાખીને કહે કે તમને કેવું લાગે. તો ઓલી બિચારી એક્ટિવા લઈને જાતી દોરીને. એને શું લાગતું? શું લાગે? એમ નહીં ડાઉન Content જોઈએ છે અને બીજું તો શું હોય? આપણો કોન્ટેન્ટ છે મસ્ત બની જાય અને આ ભાઈ આપણને કે કઈ રીતનું એ ઈચ્છું હાલ્યો બીજું તો એ રેવા જો. આ નવું છે બી હમણાં 2 દી પહેલા જ છોડ્યું. મશીન આપણું રિપેર થઈ જાય પછી હીરા ન બગડે ને. એટલે મશીનમાં કઈ રીતે આવે કે એમ ખબર પડે કે આપણને કાપવાવાળા પર આધાર છે એમ કહેવાય ને. હે લોકોને દાંત કઢાવે એવું બોલવાનું હોય કા. મશીન તમે રિપેર કરી ગયા ભાઈ કાપતા નહીં આવડે તો પાડી જ જાય ને. નહીં આમાં તમારે એન્જિનિયરમાં કેટલા વર્ષ થઈ ગયા? 2 મહિના. 2 મહિના તો જાય. કેટલા વર્ષ થઈ ગયા એમ? હે કેટલા વર્ષ કેટલા થઈ ગયા? 4 વર્ષ. 4 વર્ષ થઈ ગયા ને. તો હવે તમે આમ બોલર કારીગર કહેવાય. તો ક્યારેક અટવાઈ જાય છે. એન્જિનિયર કહેવાય એ. બોલર કારીગર કહેવાય, એન્જિનિયર કહેવાય, ગમે એ કહેવાય. હે અહીંયા ઓલાનું ગોડાઉન છે ઉપર. ખબર નહીં આ છે લગભગ.
મારા વાળ એટલા મસ્ત હતા કોઈની નજર લાગી ભાઈ જાતા હતા ઉપર. નજર કોની લાગી તમને રહી ગયા નજર કોની લાગી હા તો આ રીતના બધા ઘાસ સાફ કરે ને એટલે કમ્પ્લીટ બીમ જે નો આવતો હોય ને આવવા મળે કા વોટ વધી જાય કા? વોટ વધી જાય હીરા પછી કમ્પ્લીટ Public હાલવા like પડે વોટ ડાઉન થઈ ગયા હોય તો આ મશીનમાં આવું આવે અંદર બધું શું છે આ બધા આ ટાઈપના બધા લેન્સ ને એવું બધું આવે આ જો વિડીયો ઉતારે. અને શું છે એ તો કહો લેન્સ છે લે અરે પેલું પાછળવાળું ભાઈ એ બધા લેન્સ જ છે આમાં 10-15 લેન્સ આવે એ ઘરે 10-15 લેન્સ આવે તમારા નામથી કેવું પડે આપણે તું તારી ડિટેલ દે તું ક્યાં ગયો તો કાલે હાય રાઈટ એન્જિનિયરની તું કાલે ક્યાં ગયો તો ઈ કે ઇન્ટરવ્યુ લેવાની એન્જિનિયરનું ઇન્ટરવ્યુ નથી લેવું એ બસ એમને આપણે એમ જ સમજવાનું આપણે સામે કેમેરો નથી ચાલુ એમને જ બોલતું રહેવાનું રેડી હા એલા ઓલા શીતલાને ફોન કરીને એને બોલાય નહીં મજા આવે કાલે આવીને પીવો ગયો ફોન કર એમ કે તારા પૈસા લઈ જાય એમ કે ભાઈ એમ કે છે તારા પૈસા મારી પાસે ગેસ પડ્યા છે આવીને લઈ જા ફટાફટ હાલ પહેલો માંગતો નહીં એમ કે છે માંગતો નહીં મારી પાસે બીજા પૈસા હા હું કરના બિલોરી ક્લાસની જેમ જોવો છો હે દર્પણભાઈ આમાં સ્પોટ છે જો હે હા જોવો છે ને જો આમ કાશ આમ 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 પકડવું પડે આ દેખાય વચ્ચે ટપકું એક હા એલા સ્પોટ દેખાય કમ્પ્લેટ વોટ ખાઈ જતી હોય હા તો હવે આપણે એનું શું ડિસિઝન લેવું એને આપણે બાયપાસ કરવી ને બાયપાસ કરી થઈ જાય બાયપાસ થાય. હા તો કરો બાયપાસ કરો આ છે આપણા દર્પણભાઈ ક્યાં રહેવાનું ક્યાં તમારે કતારગામ કે વરાસા આપણે રહેવાનું આમ નેરે નેર વરાસા ભાઈ નેરે રહી છે ને એક નંબર માણસ છે ગમે એ મળે તો હાય હેલો કરજો કહેજો કે મેં તમને વિડીયોમાં જોયા હતા ફેન ફોલોઈંગ તમારી વિગત છે હા ફેન ફોલોઈંગ તમારી વચ્ચે ઇન્સ્ટાગ્રામ આઈડી તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે આપણે આ એ નથી વાપરતા ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા ભાઈ કામમાં ફોકસ વધારે કરે તો લગન થઈ ગયા તમારા લગન લગ્ન થઈ ગયા છે હા 3 મશીન બંધ છે મંદિરના લીધે બજરંગભાઈ આવશે ને તો મોબાઈલ હોતા ઉપાડશે હો. કાંઈ નહીં કે. એમ કહો ને તમારો ફોન છે વિડીયો ઉતારશે બજરંગભાઈ આવશે ને મોબાઈલ હોતા એ તો અંદર એમ કે ભાઈ બાલો રામા ધણીભાઈ આટા મારે છે ભાઈ ભાઈ શરતના સાગીરમાં જોઈ લે ભાઈ અંદર અંદર આવી જાઓ અંદર આવી તમારો વિડીયો ઉતારે છે હા, છે. કાલે બોલો કાલે કંઈક તમારો ટીવી પર જોઈ લેજો intro તમારો વિડીયો આવે ઇન્ટ્રો બિન્ટ્રો આપો તમારું નામ બોલો તમારું નામ ને ગામ તો કહી દો ગામ એને ખબર જ છે અમને અરે મોબાઈલમાં પણ એને ગામની નામ ખબર જ હોય. હવે ક્યાં મોટર ખબર પડી જાય છે આપણે ક્યાં કોઈનો ખબર બોલો તો ખરી નામ એક બોલો, વાર. તમારું નામ શું છે બાલુભાઈ પાંડવ. બાલાભાઈ પાંડવ બી એમ પાંડવ ભાઈ અને ગામ કયું ગામ કેવું છે ગામ ડુંગરિયા ભાઈ અહીંયા આવો કામ છે અહીંયા આવો શું છે તમને કેવી મજા આવે છે જે ભાઈ સાસુ કહી દો આ બધી મૂક છે ઓલામાં જો હે બધા ભલે ભલે જોઈ જોઈ બોલો બોલો કોણ ગાંઠ ગુજરાતવાળું? ભૂત દર્શન કરે આ છે એન્જિનિયર ભાઈ મશીન રેડી થઈ ગયું છે ને તો હવે હીરો હું ચડાવું ને હવે હીરો ચડાવી છે ને આની પછી એક મારો દોસ્તાર આવે છે ગાંડો એને થોડાક વાર આપણે મળી મજા આવશે તમને મનોરંજન થાય એવો માણસ છે તો ચાલો હવે આપણે હીરો ચડાવીએ મારા દોસ્તાર એન્જિનિયર છે ને આ મારો એક દોસ્તાર સિદ્ધાર્થ કરીને આવી ગયો છે હા જો મારી વાત સાંભળ આ જો ઈમાનદારીથી જો મજા આવશે અહીં ઈમાનદારીથી જો તારું નામ કે શું છે જોરમાંથી બોલ ને સિદ્ધાર્થ પીપલિયા અને કદો રેપ હમણાં ધ્યાન સિદ્ધાર્થ એક મારા ભાઈ તો સા પાણી મંગાવી દેવાનું માવો મંગાવું હાલ માવો મંગાવું મારા વિડીયોમાં અરે એક કદો રેપ હમણાં નહીં માવો મંગાવું બસ હાલ હવે ચાલ 1 2 3 स्टार्ट गली मेरे नाम तेरे नाम कोई हाथ नहीं ऐसी बात कोई मेरे साथ नहीं एक रेप कितना एक कैंक बोले तारो इंट्रो दे આ ખાધું સનદ છે અહીંયા આપણે 1.5 વર્ષ કામ કરેલું છે અત્યારે આપણે આગળમાં 4P માં નથી બેસતા બરોબર તો શું કરો તો રખડવાથી ભાઈ ફોર બે હતા તો હે હર્ષલ સેટિંગ કરી નાખો
અટેન્ડ કરી નાખો ને એલા ભાઈ ટાઈમ ખવાય હો. પણ તને આપું સા પાણીના પૈસા એમ ઉભો રે ને ત્યાં હું નીકળો 2 મિનિટ ઉપર નહીં હાલો મારે વિડીયો નથી આવું મારો ફેમસ થઈ જાય એલા તો જોઈ લો વિડીયો નથી આવું આ મારી વાત સાંભળ કોઈ છોકરી નહીં દે તારો મારી વાત સાંભળ એવું નથી કે તારો વિડીયો ઉતારો પણ તારે સા પાણી માવા મંગાવી દઉં તારે છે ને તારે હરવિંદભાઈ આવ્યા યાર. તો ભલે નહીં આવ્યા તું એનું રાખો મારા ભાઈ મારી તો રાખો. એની ઇજ્જત એટલે એની શું ઇજ્જત રાખવાની હે ગાંડા અમલ અમલ મારે નથી વિડીયોમાં આવું તમે રહેવા દો તો હું નીકળું હાલો માંથી જાવું પર તું મારી વાત તો સાંભળ સા પાણી માવો મંગાવું તો બે તો રહેવા દો ને, નાથ પાડું યાર પ્રેમથી માણસ કહેતો હોય વિડીયો ન લેવાનો હોય કાંઈ આ એવું ન હોય આમાં તમે ફેમસ ન થાવ તમારી વેલ્યુ ઘટી જાય ખબર હવે પડે ભલે નહીં ઘટી જાય બધી વાત નહીં કરતો મારી વાત સાંભળ. હું? ખાલી તારું નામ ને ગામ કહી દે બીજું કઈ નહીં અમારે સાંભળો આજ મારું નામ છે સિદ્ધાર્થ ભરતભાઈ પીપલિયા ગામ છે મારું સરેરા તાલુકો મહુવા તો આમ જેસર થાય બરોબર હા. એ કાળો કાળો તું આને થોડોક ઇન્ટ્રો કે દેવાનો આમાં મને આવડે અને જા તું ફટાફટ એની હાટું ચા અને માવો લેતા પૈસા નાખ જા જા ફટાફટ હું ગાઉં છું ઉભો રે હું મંગાવું છું લોડ અને આમાં પૈસા આપે છે મંગાવું છું ઉભો રે એટલે વિડીયો મારે નથી આવો પ્લીઝ કેમ? કેમ પ્લીઝ કેમ? કારણ કે હું ફોટા નથી પાડતો ખબર છે અરે તું યાર સેલિબ્રિટી કહેવા ફોટો નહીં પડતા એ વાત. પાડો પણ ક્યાંય અપલોડ થયો મારો ફોટો અહીંયા અપલોડ જ કે ભાઈ બતા તારો ફોટો ઇન્સ્ટાગ્રામ પર બતાવો ઓલા લુખા વારે રખડ ને પાડ ફોટા જેવા તેવા એને રખડી એની કરતા અમારા વિડીયોમાં તને સારું જ પડે હા યાર મારે હું કે તમને સામેથી હું લોકમાં આવીને તો કપડા વપડા હારા પહેરીને આવીને બધા કપડાના આઉટફિટ બતાવવાનો ભાઈ, તમારા outfit આઉટફિટની પ્રાઇસ બોલો તમારી આઉટફિટની પ્રાઇસ બોલો કેટલી છે અરે સિરિયસલી કેમ દાંત શું કાઢે છે તું? હે ગાંડા તો મિત્રો તમે જોઈ શકો છો આજે લાડવા છે ગાંઠિયા છે ખમણ છે શાક છે પંચકુટીઓ આજે ઘણી બધું આજે જમવાનું આવ્યું છે ચેવડો છે બટાકાનું શાક છે દાળ ભાત છે બધી જ વસ્તુ છે આજે અમારા ટિફિનમાં તમે જોઈ શકો છો જો આ બધા વાંહે ખાય છે કેમ છે ભાઈ તમારે શું આવ્યું છે તારે ભાઈ પટેલ તારે બટાકા આવું બધું બધાની ટિફિન આવે છે ને બધા ખાઈ પીને મોજ કરે છે પણ હવાઈ નહીં હો આમાં આ ટાઈપની મોજ કરાય પણ હવાઈ નહીં જો આ ટાઈપના બધા ખાઈ બેઠા છે હવે અમે જમી લઈને મિત્રો તમને બતાવીએ આગળનો સીન રેડી તો મિત્રો કારના કામ કરતા હતા ને અત્યારે વાગી ગયા છે બપોરના 6 વાગી ગયા એટલે મેં કીધું બહાર આંટો માટો મારું બહુ બધા હીરા હતા એટલે હીરા કાપતા હતા અને આ બહારનો વ્યૂ જો વરસાદ આવે એવું થઈ ગયું છે પૂર આ અમારા બહારનો વ્યૂ છે આ જો આ રોડ કારેગર જોવા મળે બાકી આખો દી ઓલા ઝેલમાં બંધ હોય ને એવું લાગે કે હાલો ભાઈ ઝેલમાં બંધ છે આ ટાઈપનો જો વરસાદ આવવાનો છે હવે ફૂલ 3-4 દીમાં સોતરા ફાડી નાખવાનો છે એટલો વરસાદ આવવાનો છે અને આપણને વાંહે જોવું પડે કદાચ મેનેજર સેટ આવી જાય તો ફોન મૂકવો પડે નકર લઈ લે આવી લાઈવ છે નીચે તો એકવાર આવું બેકગ્રાઉન્ડ બનાવવાનું છે નીચે 4 વ્હીલ પડી ને એવી 4 વ્હીલ આવું જોરદાર ઘર અને એકદમ આમ આલીશાન જોરદાર બસ આ રીતની લાઈફ છે હમણાં આપણે 1-2 દિવસમાં જવાનું છે ફાર્મમાં તો તમને ત્યાંનો આખો દિવસનો વિડીયો બતાવી જોરદાર મજા આવી જાય તો હવે આપણે વાગી ગયા 6 ઘડી કામ કરી લઈએ કામ કરીને પછી નીકળીએ ઘરે અને ઘરે જઈને પછી તમને બધું બતાવું થોડું ઘરનો સીન આ છે ફેમિલી બધું તો આ વિડીયોને વધુથી વધુ શેર કરજો તો ફાઇનલી ગાઈસ અત્યારે ઓફિસની નીચે આપણે ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે 7 વાગી ગયા છૂટી પડી ગઈ છે તો ચાલો ભાગી વરસાદ આવે છે ફૂલ વરસાદ આવે છે પલાળી જઈને કરતાં પહેલાં ઘરે પહોંચી આગળની વાત ત્યાં જઈને કરી રામ સારે ભાઈઓને ચાલો ભાગી તો મિત્રો હું ઘરે આવ્યો ઓફિસેથી ને જમીને પછી આ ફ્રેન્ડનો કોલ આવ્યો જેનું નામ છે પિયુષ તેણે કીધું આપણે ગાડી લઈને બહાર આંટો મારવા જઈએ વરસાદ છે તો અમે બહાર આંટો મારવા આવી ગયા હતા આ છે પિયુષ આ છે કેવલ અને આ છે મિલન તબલાવાળો અમે આજે બહાર આવી ગયા હતા આંટો મારવા અને આજે મસ્ત ફર્સ્ટ ક્લાસ એક બાર ટ્રીપ ઉપર નીકળી ગયા પણ વરસાદ બંધ થઈ ગયો ત્યાં બહાર નીકળ્યા ને ત્યાં તો હવે ધીમે ધીમે આગળ જાય ક્યાં સુધી જાય જોઈએ આંટા વાટા મારી આવું મારા બ્લોગમાં તમને આવી બધી વસ્તુ જોવા મળશે મોજ કરો અને બસ આપણી ડેલી રૂટીન લાઈફ જુઓ ચાલો મળીએ હવે આપણે આગળ થોડુંક શૂટ કરી થોડુંક અહીંયા કરી અને આ રીતે આ ગાડી આંકે છે હજી હીકો છે લાગે છે કે કાંઈ ભટકાડે નહીં તો સારું પાછા લાવે તો પહેલી વાર લઈ ગયો છે ચાલો જોઈ કેવલ તારે કાંઈ ઇન્ટ્રો દેવો છે તારે મારે કઈ નથી દેવું અરે કાંઈક દેવો હોય તો પેલા તારે
ના ના ભાઈ મારે કઈ નથી દેવો તે તો દઈ દીધો બધાનો. તો હાવ ખોટો માણસ છો. ખોટા માણસની વાત નથી, જે હોય ને લીગલી હોય. તે અમારે વારી જ ન થવા દીધી. આપણે લેની પણ તારી વારી છે, બોલવા મેળ. મારે બોલવું જ નથી. અત્યારે તું નહીં બોલ તો 2 વર્ષ પછી કોઈ વિડીયો જોયો તો કે આ શું છે એમ હા વાંધો નહીં. ક્યાં બોલતી પબ્લિક હે. ચાલો તો હવે આપણે આગળ રસ્તો બતાવીએ તમને. આ ટાઈપના રસ્તા હોય છે. તો મારા ફેમિલી મિત્રો રાતના આપણે આવી ગયા છીએ રેસિડેન્સીમાં અને રાતના વાગી ગયા છે અત્યારે 11:30 કે 12 વાગવા આવ્યા છે અને અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે અને મારો દોસ્તાર જે છે જેની ગાડી લઈને અમે આવ્યા હતા એ પાર્ક કરે છે. પાર્ક કરીને હવે અમે જઈએ છીએ ઘેરે હોઈ જઈએ. આજનો બ્લોગ આપણો અહીંયા પતે છે અને આવી જ રીતે જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. આપણે મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.